નમસ્કાર। સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે રસ્તા ઉપર કામ ચાલતું હોય ત્યાં સાઈડમાં ડામર પડ્યો હોય છે। હવે આ ડામર પડવાના કારણે કેટલાક એનિમલ્સ એવા હોય છે કે ત્યાં જતા હોય છે, રમતા હોય છે ને તે ડામર તે લોકોને લાગી જતો હોય છે। આવો જ એક કેસ કલ્યાણ જીવાશ્રયમાં આવેલો છે, જ્યાં 2 ડોગ છે, આઈ મીન 3 ડોગ હતા જેમને ડામર લાગી ગયો હતો, પરંતુ એકને ઓછો ડામર લાગ્યો હતો એટલે એને અમે શેલ્ટર ઉપર નથી લાવ્યા, પરંતુ 2 ડોગ ઘાટલોડિયાથી આવ્યા છે જે બંનેને ડામર વધારે પ્રમાણમાં લાગેલો હતો। અત્યારે એ લોકોની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। છેલ્લા 3 દિવસથી એ લોકોની ટ્રીટમેન્ટ અત્યારે અહીંયા ચાલુ છે। હું તમને બંને ડોગ બતાવું। અત્યારે કલ્યાણ જીવાશ્રયની ટીમ એ ડોગની ટ્રીટમેન્ટ કરી રહી છે। ઘાટલોડિયાથી આ બંને ડોગ આવ્યા છે જેમની સ્કિન ઉપર ડામર લાગી ગયો છે ને એમની સ્કિન બંધ થઈ ગઈ છે। આ જે ડોગ છે એને અત્યારે વધારે સારું છે, મોટા ભાગનો ડામર નીકળી ગયો છે, એટલે કે આ બીજું ડોગ છે જેનો 80% ડામર અમે નીકાળી દીધો છે। અત્યારે થોડો ડામર બાકી છે, એ ધીરે ધીરે એમની સ્કિન ઉપરથી નીકળશે। જેમ એમના હેર લોસ થશે એમ ધીમે ધીમે એમની સ્કિન ઉપરથી નીકળી જશે। આ જે ડોગ છે એની સ્કિન થોડી બંધ થઈ ગઈ છે। અત્યારે અમે એને નવડાવી રહ્યા છીએ। નવડાવ્યા પછી અમે જે બેબી ઓઇલ હોય છે એ બેબી ઓઇલ એમના આખી સ્કિન ઉપર લગાવી દઈશું, એટલે ધીરે ધીરે ડામર નીકળી જશે। અત્યારે સારું છે, એટલે કદાચ આજે એમના ઓનર આવશે। ઘાટલોડિયા જે વિસ્તારમાં આ ડોગ રહેતું હતું અને જ્યાંથી જે લોકો મૂકી ગયા છે એ લોકો આજે લેવા આવશે અને આજે કદાચ અમે એને રિલીઝ કરી દઈશું। ડૉક્ટર ફાઇનલ કોલ લેશે કે આજે એને રિલીઝ કરવું છે કે આવતીકાલે। અત્યારે હવે બીજી ડોગ છે જેને અમે નવડાવી રહ્યા છીએ। આ ડોગ થોડું વધારે અગ્રેસિવ છે, એટલે અમારી ટીમને બહુ જ સંભાળીને એની ટ્રીટમેન્ટ અને સેવા કરવી પડે છે। થોડું એને પંપાણ ને થોડું એ છે ને પંપાણ રાખો માથા ઉપર, એટલે થોડું નોર્મલ થઈ જશે। ફેસની આગળ પણ છે ને ઠંડી લાગતી લાગે છે, પછી એને કપડાથી સાફ કરી લેજો। મેં એક કેસ બતાવું કે જ્યાં અમે એને ગઈકાલે રાખ્યું હતું। આ જે તમે બ્લેક ડોટ્સ બધા દેખી રહ્યા છો એ બધું જ ડામર છે। આ અમે 2 દિવસથી એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। ઓઇલ લગાડીને અમે ડામર નીકાળી રહ્યા છીએ। આ બધું જ ડામર છે। તમે વિચાર કરો કે એ ડોગને જ્યારે ડામર લાગ્યો હશે ત્યારે એના શરીર ઉપર એને મતલબ એને કેવું પેઇન થયું હશે, એટલે થોડી સાવચેતી જો આપણે રાખીએ તો આ લોકો માટે વધારે સારું। બંને ઓલમોસ્ટ થોડા રિકવર થઈ ગયા છે અને આજે સાંજે એમની કન્ડિશન કેવી છે, એકદમ ગુડ હશે તો ડૉક્ટર કહેશે એ પ્રમાણે એને મોકલી દઈશું અને અમને લાગશે કે હજુ 1 દિવસ રાખવા જેવું છે તો અમે એને રાખીશું।